હાલ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણીઓ યોજાવાની છે। ઉમેદવારોના લિસ્ટ ફાઇનલ થઈ ગયા છે। સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર થઈ ગઈ છે અને જે પ્રમાણે વિસાવદરમાં બહુચર્ચિત ચહેરો એટલે કે કહેવાય છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે ગોપાલ ઇટાલિયા તે પોતાના બેબાક બોલથી તો જાણીતા છે જ, પરંતુ તે જે સભાઓ ગજવી રહ્યા છે તેમાં પોતે ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને બેબાક બોલથી તો જાણીતા છે, પરંતુ ગોપાલ ઇટાલિયાની જીભ થોડી વધુ લપસી ગઈ છે અને તેણે મીડિયા વિશે ન બોલવાના શબ્દો બોલતા ગંભીર આક્ષેપો કર્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। અંતો ગોપાલ ઇટાલિયા પોતાની મીટિંગોમાં ભાજપ અને કોંગ્રેસ વિરોધી તથા વિસાવદરના રાજકારણ વિશે બેબાક બોલ અને આક્ષેપો કરે છે। ગઈકાલ રાતે તેમણે એક સભામાં મીડિયા ટીવી ચેનલો વિશે પણ અતિ ગંભીર આક્ષેપો કર્યા છે, જે જરા શોભનીય નથી। તેમણે કહ્યું છે કે ટીવી વાળા અને ભાજપ વાળા મળેલા છે, સાવ ખોટા છે। ટીવી વાળા બ્રેકિંગ કરીને ગોપાલ ઇટાલિયા વિશે ગમે તે બતાવે છે, પણ ખરેખર ગોપાલભાઈ આવું હોતું નથી। આ શબ્દો તમે જે બોલ્યા છે એ જરાય શોભનીય નથી। જે મેં શબ્દો બોલ્યા ગોપાલ ઇટાલિયાના હતા। ગોપાલ ઇટાલિયાની સ્પીચના અંશો સાંભળો, જેમાં મીડિયા પર તે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાએ આપણી જ્ઞાતિ વિશે આમ કહી દીધું, કોણે સાંભળ્યું કોણે જોયું, વાત ફેલાઈ જાય અને હજારો લોકો છે એ બે ભાગમાં વેચાઈ જાય। આવું થોડું બોલાય, કોક કે આમ ન બોલાય, બોલો કે નથી બોલ્યો તો કે ના ના ટીવીમાં આવે છે। ટીવી વાળાની બધા ભાજપ વાળા મળેલા છે, હાવ ખોટી વાત હોય ને હવા આપે ટીવી વાળા, બ્રેકિંગ ન્યૂઝ તાણીને બોલે, અમે આપને જણાવી દઈએ છીએ કે ગોપાલ ઇટાલિયાનો વિરોધ થઈ ગયો છે। કાંઈ વિરોધ અમારો હું કામ થાય? અમે ક્યાં ટેકાના ભાવની મંડળીઓ માલ ખાઈ ગયા છે? અમારો હું કામ વિરોધ જ થાય? અમે કઈ એવું કામ નથી કર્યું અમારો વિરોધ થાય, તોય ટીવી વાળા ઉપાડો લે। મતદાનના દિવસે એવું બને કે અફવા ફેલાવે ભાજપ વાળા કે ગોપાલ ઇટાલિયાના ફલાણા ગામમાં ટાટિયા ભાંગી નાખ્યા, એટલે આખું ગામ ક્યાં વિડીયો ક્યાં છે, કયા ગામમાં હું છું, એકાબીજાને પૂછવામાં ને એમાં બધા એમાં પડી જાય। તો ઓલો ભાજપ વાળો બૂથમાં કરીને 200 બટન દબાઈ આવે। તમે જયારે નક્કી થાય કે ના ના આવું કઈ નથી બન્યું, ખોટું હતું, પછી તમે કહો હાલો બૂથમાં, ત્યાં તો પૂરું કરી નાખ્યું, બે ઉથલ વળી ગયો હોય। કોઈ પણ અફવામાં મહેરબાની કરીને આવતા નહીં, સાચું હોય તોય ખોટું હોય તોય। ગોપાલભાઈ, મારે તમને અરીસો બતાવવો છે, ન તો મીડિયા ભાજપનું છે, ન તો મીડિયા કોંગ્રેસનું છે કે ન આમ આદમી પાર્ટીનું। મીડિયા લોકોનો અવાજ છે। તમારું સારું બતાવે તો તમે કેમ મીડિયાના વખાણ નથી કરતા? મીડિયા જન સુધી તમને પહોંચાડે છે, તમારો અવાજ બને છે। તમે સારું કામ કરો છો તો તમારું પણ સારું બતાવે છે, તમે ભૂલો કરો છો તો તમને અરીસો પણ બતાવવાનું કામ મીડિયા કરે છે। આભાર માનો મીડિયાનો કે તમે ટીવી થકી તમારા પ્રશ્નો અને પક્ષ લોકો સમક્ષ મૂકી શકો છો। ટીવી વાળાએ ઉપાડો નથી લીધો, તમે ઉપાડો લીધો છે। નેતાઓ શું કરે છે? ચૂંટણી આવે છે, ફાકા ફોજદારી કરે છે અને વાયદાઓ કરે છે, પણ ચૂંટણી પછી તમે કોણ અને અમે કોણ? મત માટે તમે ચૂંટણી સમયે ગરીબ બની જાઓ છો, બિચારા થઈ જાઓ છો અને પછી સાવજની જેમ મોઢા પાડો છો અને ભ્રષ્ટાચાર કરી પેટ ભરો છો। જરાક મને જવાબ આપજો કે તમે અત્યાર સુધી કોના સહારાથી જનતા સુધી તમારી વાત પહોંચાડી હતી? દરેક ટીવી ચેનલોએ જઈને તમે ઇન્ટરવ્યુ આપતા હતા ત્યારે મીડિયા તમને સારું લાગતું હતું અને હવે ખરાબ થઈ ગયું, અને વાત તમે અત્યારે કરી રહ્યા છો કે અહીંથી જે ચૂંટાય છે મુખ્યમંત્રી બને છે ને, પરંતુ હજુ તમે તો ધારાસભ્ય નથી બન્યા, ત્યાં તો તમે આટલી મોટી વાતો કરો છો, મીડિયા આવું છે તેવું છે, ભાજપ વાળાનું છે। તમે એક વખત સાબિત તો કરી બતાવો કે મીડિયા ભાજપ વાળાનું છે, મીડિયા આવું કરે છે તેવું કરે છે। આ જરાય શોભનીય વર્તન નથી કે જરાય શોભનીય શબ્દો નથી। ગોપાલભાઈ, જરાક બોલતા પહેલા વિચાર કરવો જોઈએ। તમે ભાન ભૂલી ગયા છો કે શું છો? સત્તાની લાલચમાં તમે કંઈ પણ બોલતા હોય તેવું લાગી રહ્યું છે। આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।